વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુમાર પ્રશ્નપત્ર 1 ની વાત કરીશું. કુમાર પ્રશ્નપત્ર 1 માં વૈકલ્પિક પ્રશ્ન છે. પહેલો વિકલ્પ છે બરાબર, જો 17x + 23y = 40 અને 23x + 17y = 80 હોય તો x + y ની કિંમત શોધો. એક કામ કરીએ, સમીકરણ લખી દઈએ. પહેલું છે 17x + 23y = 40 છે અને બીજું છે 23x + 17y = 80 છે. એક કામ કરીએ, બંનેનો સરવાળો કરી નાખીએ. એટલે 17 એટલે કે 7 ને 8 9 10 10 શૂન્ય વડી પડી 1 2 ને 1 3 4 40x + 40y બરાબર 8 ને 4 12 120 બરાબર. હવે આમાંથી કોમન કાઢીએ તો જો x + y કોમન કાઢ્યો તો આ બાજુ અને 40 અને 40 આમાંથી કોમન કાઢી લઈએ. આ બાજુ બચ્યા 120. મને x + y ની કિંમત જોઈએ એટલે આને અહીંયા રહેવા દે અને પેલી બાજુ લઈ જાઉં બરાબર. એટલે x + y બરાબર 120/40. 0 0 કટ થઈ ગયું, 4 તાલી 12 બરાબર. એટલે x + y ની કિંમત કેટલી આવશે? 3 બરાબર. આવા એક માર્કમાં ગુણમાં ઓપ્શનમાં પૂછાતા પ્રશ્નો હોય છે. પૂછાતો પ્રશ્ન છે ત્રિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર. વિવેચકનું સૂત્ર આવે એટલે d બરાબર. પહેલો ઓપ્શન આપ્યો છે d = b² + 4ac. બીજો ઓપ્શન આપ્યો d = b - 4ac અને પછી ત્રીજો ઓપ્શન આપ્યો છે d = c² - 4ac અને ચોથો ઓપ્શન છે d = b² - 4ac. આપણે સૌ જાણીએ છીએ કે d = b² - 4ac બરાબર. હવે વાત કરીએ ત્રીજું બરાબર. ચેપ્ટર 5 માટે પૂછાતો પ્રશ્ન છે 3/2 1/2 -1/2 -3/2 સમાંતર શ્રેણી છે તો એનો d શોધો. એટલે કે બરાબર d શોધવાનું એટલે આપણને ખબર જ છે d = a2 - a1 એટલે કે આપણી પાસે બીજા નંબરનું પદ આ છે અને પહેલા નંબરનું આ પદ છે. એટલે બીજા નંબરના પદમાંથી માઈનસ કરીશું આપણે પહેલા નંબરના પદ એટલે 1/2 - 3/2 બસ છેદ સરખો છે, એક જ વાર લખાય. 1 - 3 1 - 3 આવે એટલે -2 -2 2 2 એટલે કે જવાબ આવે -1 એટલે કે ઓપ્શન રહેશે આપણો C બરાબર. તેવી રીતે બિંદુ -2 અને -3 નું y અક્ષથી લંબ અંતર બરાબર. નહીં આવડે તો દોરી દેવાનું બરાબર. 0 અહીંયા આવે x અક્ષના -1 -2 x અક્ષનું -2 અને y અક્ષનું -3 1 2 અને -3 બરાબર. આ બંનેનું મિલન અહીંયા થાય એટલે કે અહીંયાથી અહીંયાનું અંતર તો જોવા જાય તો 1 અને 2 અથવા નહીં આવડે તો પણ આપણે કીધું y અક્ષનું લંબ અંતર એટલે y અક્ષ આપણો 0 થઈ જાય. y અક્ષ 0 થઈ ગયો એટલે કે આ 0 થઈ ગયું એટલે કે 2 બચ્યા -2 અંતર હંમેશા પ્લસમાં આવે એટલે કે y અક્ષનું લંબ અંતર કેટલું હશે? +2. આગળનો ઓપ્શન છે cosec² θ - cot² θ ખાલી જગ્યા. ઓપ્શન છે -1 1 0 અને 2. જ્યારે પણ આવો પ્રશ્ન આવે ત્યારે નિત્યસમ યાદ કરવાનો. મારી પાસે નિત્યસમ મને યાદ છે કે 1 + cot² θ = cosec² θ બરાબર. એટલે cos² θ. ચાલો એક કામ કરીએ, આપણને શું જોઈએ? આ cot² ને આ બાજુ લઈ ગઈએ તો એક બરાબર cosec² θ + cot² θ બરાબર. તો આવું થઈ ગયું એટલે કે cos² θ + cot² θ = 1 આવે એટલે જવાબ આવશે ઓપ્શન B. જો x બાર બરાબર 25 z બરાબર 25 હોય તો m બરાબર ખાલી ગયા. તો આપણે સૂત્ર યાદ કરેલું જિંદગી એટલે કે z બરાબર में तुम मिले नहीं तो दोबारा x बार बराबर. આવી રીતે સૂત્ર યાદ કરવાનું એટલે z = tm - 2x બાર. હવે કિંમત મૂકી દઈએ બરાબર. એટલે કે z આપણને આપ્યા છે 25 મૂકી દીધા બરાબર 3m બરાબર માઈનસ બરાબર x બાર 2 * x બાર 25 આપ્યા છે 25 દુ 50 બરાબર 3m બરાબર આ 25 આ -50 ને પેલી બાજુ લઈએ એટલે 25 + 50 બરાબર 3m બરાબર 25 + 50 75 3m = 75 m = આ 3 ગુણાકારમાં છે પેલી બાજુ તો ભાગાકારમાં 25/3 બરાબર. એટલે 25 તાલી 75 એટલે m બરાબર 25. આ રીતે m ની વેલ્યુ પણ સરખી આવે.